નમસ્કાર. ટાટ સેકન્ડરી મેઇન્સ સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે પ્રશ્ન બેંક નંબર 3ની શરૂઆત કરીશું કે જેમાં આપણે પ્રકરણ નંબર 3, 4 અને 15નો સમાવેશ કરેલો છે. સાથે સાથે તમે હવે જાણીતા થઈ ગયા છો આપણી પેટર્નથી, એટલે હેશટેગ એજસર કોમેન્ટ કરીશું, વિડીયોને લાઈક કરીશું અને લેક્ચરની શરૂઆત કરીશું. તમને પીડીએફ ટેલિગ્રામમાં મળતી હશે એવી હું આશા રાખું છું. જો એકાદ કોઈ ટેલિગ્રામમાં પીડીએફ ના હોય તો આવતીકાલે સન્ડે છે એટલે કે રવિવાર, તો બધી જ પીડીએફ ક્રોસ વેરીફાઈ થઈ અને ફરીથી મુકાઈ જશે. તો ચાલો આપણે શરૂ કરીએ. અને એક મારા તરફથી વિનંતી છે, એટલીસ્ટ વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, બસ આટલું. બરાબર, ચાલો આગળ વધીએ મિત્રો. ઘટનાઓ વચ્ચે તથા ઘટનાઓ અને કારણ વચ્ચેના સંબંધ અને અસર સમજાવે એવા તમારે જોડકા આપેલા છે અને જોડકા જોડવાના છે. તો ચાલો શરૂ કરીએ. સ્વાતંત્ર્ય સંગ્રામ જે થયેલો છે એ ઈસવીસન 1857માં થયેલો છે. બંગાળના ભાગલા 1905ની અંદર પડેલા છે. આગળ વધીએ. મુસ્લિમ લીગની જે વાત છે તો એ 1906માં એની સ્થાપના છે. રોલેક્ટ એક્ટ જે આવેલો છે એને આપણે બીજા કાળા કાયદાના નામથી પણ ઓળખીએ છીએ. આગળ વધીએ મિત્રો, તો જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ થયેલો છે એ 1919ની અંદર થયેલો છે. ચોરી અને ચોરાનો જે બનાવ છે તે ગોરખપુર ખાતે થયેલો છે. પછી અરવિંદ ઘોષ છે, તો એમણે આપણા ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિની, માફ કરજો અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા ભજવેલી છે. મિસ્ટર અરવિંદ ઘોષ, એટલે અહીંયા આવશે એચ. ત્યારબાદ આગળ વધીએ તો મદનલાલ ઢીંગરા. તો મદનલાલ ઢીંગરા જે છે એ વિલિયમ વાયલીની હત્યા કરનાર છે. નેક્સ્ટ, સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકારનાર મેડમ ભીખાઈજી કામા, અને એના માટે આવશે જે. અને અંતે છે ભાગલા પાડો અને રાજ કરો, તો આ અંગ્રેજોની નીતિ હતી. ચાલો હવે આપણે કોઈ પણ પ્રશ્નો 2 ગુણના જે આપણે છે એ આપણે જોઈએ. કોઈ પણ 2, મતલબ આપણે બધા જોઈશું એક એક શબ્દોમાં જેના જવાબ આપવાના છે તે. તો ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે મિત્રો? તો આપણે જોઈ શકીએ છીએ કે ભારતની જે નદીઓ છે એને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. તમે જવાબ લખતા હોય તો હું અહીંયા તમારા માટે સાઈડમાં બોલી દઉં છું અને લખી પણ દઉં છું. હિમાલયની નદીઓ પહેલા ભાગ, હિમાલયની નદીઓ. અને બીજું દ્વિકલ્પીય નદીઓ, બીજું છે દ્વીપકલ્પીય નદીઓ. આ રીતના 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે નદી પરિવહનની કેટલી અવસ્થાઓ છે? તો નદી પરિવહનની 3 અવસ્થાઓ છે. તમારે લખવું હોય તો હું બોલી જાઉં છું: ઉપરવાસ, મધ્યવાસ અને અધોવાસ. ફરીથી બોલું છું: ઉપરવાસ, મધ્યવાસ અને અધોવાસ, એમ 3. ઉપરવાસ, મધ્યવાસ અને અધોવાસ, એમ 3 અવસ્થાઓ છે. બરાબર, ચાલો ખૂબ સરસ. હવે આપણે આગળ વધીએ આપણી લેક્ચર સિરીઝમાં. તો મોસમી નદીઓ કઈ કઈ છે? તો જે દ્વિકલ્પીય નદીઓ છે, માત્ર જે દ્વિકલ્પીય નદીઓ છે એને જ મોસમી નદી તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉદાહરણ પણ જો તમારે યાદ રાખવા હોય તો નર્મદા, તાપી, પછી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. મહાનદી, બાકીના બોલી જાઉં છું: ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટરની છે? તો 2929 કિલોમીટરની લંબાઈ છે. આગળ વધીએ. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો બાંગ્લાદેશમાં જે આપણી નદી છે ગંગા નદી, એને પદ્માના નામે ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ નંબર 6 તરફ. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો હિમાલયમાં આવેલું જે ગંગોત્રી છે એ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે, જેને હિમનદી, ગંગોત્રી હિમનદી પણ કહેવાય. સાથે સાથે એમ પણ બોલી શકાય કે ભાગીરથી અને અલકનંદાનું સંયુક્ત પ્રવાહ એટલે કે દેવપ્રયાગ. દેવપ્રયાગ એનું બીજું નામ છે કે જ્યાંથી આપણી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે. નેક્સ્ટ મિત્રો આગળ જોઈએ તો રાજસ્થાનમાં ખારા પાણીનું જે સરોવર છે એ કયું છે? તો સાંભર સરોવર છે. કયું સરોવર છે?
શાંભર સરોવર. ચાલો આગળ વધીએ મિત્રો. પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવા લાયક છે? તો આપણે એવું કહી શકીએ કે આશરે 3% પાણી છે એ પીવા લાયક છે, અથવા તો ચોક્કસ તમારે આંકડો બોલવો હોય તો 2.5 થી 3% એવું ચોક્કસ આંકડાના સંદર્ભમાં બોલી શકાય તેમ છે, પણ આપણે 3% પણ યાદ રાખશો તો ચાલશે. આગળ વધીએ. સંયુક્ત રાષ્ટ્રો જે છે એનું સૌથી મોટું અંગ કયું છે? તો આપણને ખ્યાલ છે કે એનું સૌથી મોટું અંગ છે એ જનરલ એસેમ્બલી એટલે કે સામાન્ય સભા છે. આગળ વધીએ. લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો એ છે ઇટાલીના ફાશીવાદી પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા. એનું પ્રતીક હતું ઇટાલી. યાદ રાખજો, ઇટાલીનું એ પ્રતીક હતું ફાશીવાદી પક્ષનું. ચાલો હવે આપણે ફરીથી યોગ્ય જોડકું પસંદ કરવાનું છે. તો અહીંયા ઇટાલી, પછી એમાં જ હતો ફાશીવાદ, પછી જર્મનીમાં નાઝીવાદ હતો, ત્યારબાદ ચીનમાં સામ્યવાદ અને જાપાનની અંદર લશ્કરવાદ. આ બધામાં છેલ્લે વાદ લખેલું છે મિત્રો, આ બધામાં છેલ્લે વાદ લખેલું છે. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન છે મને ઓળખો. તો આ જે ILO છે, ઇન્ટરનેશનલ લેબર એટલે કે મજદૂર ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા છે ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, LABOUR, લેબર, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 3 તરફ. નીચે દર્શાવેલ દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનો કયો સભ્ય કાયમી સભ્ય નથી? તો ભારત છે એ એનો કાયમી સભ્ય નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન ક્રમાંક 3. જો યુક્રેન અને રશિયા બંને દેશો શાંતિપૂર્ણ માર્ગે અદાલતમાં જાય તો કઈ અદાલતમાં જશે? તો આપણને ખ્યાલ છે હેગની જે આંતરરાષ્ટ્રીય હેગની અદાલત છે ત્યાં આગળ જશે. ધરી રાષ્ટ્રો એટલે કેવા રાષ્ટ્રો? તો જર્મની, ઇટલી અને જાપાન, આ જે છે એને ધરી રાષ્ટ્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો નીચેની જે ખાલી જગ્યાઓ છે એને આપણે એક વખત જોઈ લઈએ. બંગાળ જે પ્રાંતના ભાગલા કોણે પાડ્યા હતા? તો વાઇસરોય લોર્ડ કર્ઝને એના ભાગલા પાડ્યા હતા. નેક્સ્ટ, મુસ્લિમ કોમવાદના પિતા કોને કહેવામાં આવે છે? તો મોહમ્મદ અલી ઝીણા જનરલી આપણે કરીને આવતા હોય, પણ યાદ રાખજો કે મુસ્લિમ કોમવાદના પિતા એ મિન્ટો છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો એ વાસુદેવ બળવંત ફાળકે એ કરેલી હતી. નેક્સ્ટ, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, હક છે અને તેને હું લઈને જ જંપીશ, આ કોણે કીધેલું છે? તો બાળ ગંગાધર ટિળકે. નેક્સ્ટ, જલિયાવાલા બાગના હત્યાકાંડમાં કેટલા લોકો માર્યા ગયા હતા? 379. પણ આ ખાલી એક આંકડો છે, આના કરતા ઘણા વધારે હતા. નેક્સ્ટ, સેક્શન બી ની શરૂઆત કરીએ. ટૂંક જવાબી પ્રશ્નો છે. તો હું તમને કહી દઉં મિત્રો કે આપણી જે આ PDF ફાઇલ છે એ PDF ફાઇલની શરૂઆતમાં જ તમને ચેપ્ટરના નામ્સ આપેલા છે કે આપણે કયા ચેપ્ટરમાંથી તમને આ પ્રશ્નોના જવાબ મળી જશે, એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાથે સાથે તમારે આ પ્રશ્નોના જવાબ માટે તમે ડાયજેસ્ટ યુઝ કરી શકો છો, અધરવાઇઝ તમે ટેક્સ્ટ બુક પણ યુઝ કરી શકો છો. તો મિત્રો આપણે આજના ચેપ્ટર્સના નામ તમને કહી દઉં, ઉપર લખેલા છે, ફરી કહી દઉં. 3, 4 અને 15 ચેપ્ટરના નામ છે. ત્રીજા ચેપ્ટરનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ચેપ્ટર નંબર 4 નું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો અને ચેપ્ટર નંબર 15 નું નામ છે જળ પરિવાહ. તો મિત્રો આટલા ચેપ્ટરમાંથી તમને પ્રશ્નોના જવાબ મળી જશે. તમે એક વખત ક્વેશ્ચન્સ જોઈ લો. બરાબર છે. રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતા, હિટલરે કઈ સંધિને કાગળનું ચીથરું તો કહીને ફગાવી હતી? તો એને વર્સેલ્સની સંધિને. બરાબર, કઈ સંધિ હતી? વર્સેલ્સની સંધિ. બીજા પ્રશ્નનો જવાબ છે એ મને થોડું એવું અહીંયા કહેતા ફાવશે, કારણ કે 1 માર્કમાં થઈ જાય એટલા માટે. વર્સેલ્સની સંધિને. પછી એને શું કામ ફગાવી દીધી એ તમે ટેક્સ્ટ બુકની અંદર ખોલશો. બરાબર, એ જર્મની ઉપર બળજબરી ઉપર લાદવામાં આવી હતી એટલા માટે. પછી એના પછીના ઘણા બધા પ્રશ્નો આપેલા છે. વીટો પાવરનો પ્રશ્ન છે. ઠંડુ યુદ્ધ અને વીટો પાવર, આ IMP પ્રશ્નો કહી શકાય. બરાબર. ઇકોશોક સમિતિ કયા કયા પ્રયત્નો કરે છે, વગેરે વગેરે પ્રશ્નો આપેલા છે. સંસ્થાઓના પૂરા નામ છે તો WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને યુનિસેફ તો આપણને ખ્યાલ હોય યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ, અને આ IMP છે, યાદ રાખજો. ચાલો પછી 10મો, 11મો, 12મો અને કુલ 13, 14, 15 સુધીના પ્રશ્નો આપેલા છે. નાના નાના છે આ બધા, 2 માર્ક્સ જેવા પ્રશ્નો કહી શકાય મિત્રો. ચાલો પછી વિભાગ C શરૂ થાય છે.
અને એની અંદર વિવિધ ક્રાંતિના કારણો અને એના અસરો 60 થી 80 શબ્દોમાં તમારે સમજાવવાના છે. બરાબર. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે તમારે માહિતી આપવાની થાય છે એની અંદર. બરાબર. પછી બધા જ ઘણા બધા પ્રશ્નો આપેલા છે ફ્રેન્ડ્સ. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લ્યો. આમ તો હું આ પીડીએફ તમને મોકલતો જ હોઉં છું, પણ તેમ છતાં તમારે તમારી માટે ડેફિનેશન્સ યાદ રાખવી જોઈએ. આ 15મો પ્રશ્ન છે એ જરા જો આમાં 8 ક્રાંતિવીરોના નામ આપેલા છે. બરાબર. 8 ક્રાંતિવીરો તમારે આ પઝલની અંદર આપેલા છે, જેને તમારે શોધવાના છે મિત્રો. જો શક્ય હોય તો એને શોધવાનો પ્રયત્ન ખાસ કરજો. બરાબર. ચાલો હવે 8 ક્રાંતિવીરો છે એવું હોય તો હું તમને ફટાફટ કહી દઉં. તો વાસુદેવ બળવંત ફડકે છે. બરાબર. જો અહીંયા આપેલું છે વાસુદેવ બળવંત ફડકે, દેખાય છે? આ પહેલા ક્રાંતિકારી. પછી ખુદીરામ બોઝ છે. ખુદીરામ બોઝ. બરાબર. જો અહીંયા છે ખુદીરામ બોઝ. બરાબર છે. ચાલો એના પછી છે પ્રફુલ્લ ચાકી. બરાબર. પ્રફુલ્લ ચાકી અહીંયા આપેલા છે. એવી રીતના તમે બાકીના હું બોલી જાઉં છું. વીર સાવરકર છે. બરાબર. વીર સાવરકર છે. એના સિવાય અશફાકુલ્લા ખાં છે, સુખદેવ પણ એનું બીજું નામ કહી શકો. પછી ભગવતી ચરણ વોહરા છે. રામપ્રસાદ બિસ્મિલ છે. વીર સાવરકર તો તમને એ નજરે ચડી જ ગયા હશે. બરાબર. પછી છે રામપ્રસાદ બિસ્મિલ અને અંતે છે ચંદ્રશેખર આઝાદ. તો આ રીતના તમે બાકીના બધા શોધી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો હું આમાં ટાઈમ વેસ્ટ નથી કરતો અને આગળ વધું છું વિભાગ ડી તરફ. તો વિભાગ ડી ના ફટાફટ આ પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈ લો એક વખત અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. મેં તમને કીધું છે ટેક્સ્ટબુકની અંદર તમને જોવા મળી જશે. બરાબર. ચાલો અહીંયા ખાસ આ તફાવત છે અને એને તફાવતના સ્વરૂપે ભાગ પાડીને જ બંને બાજુ જેમ આપણે લખતા હોય એ રીતના જ લખજો. બરાબર. ચાલો તો મિત્રો અહીંયા આપણું આ લેક્ચર સેશન છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણી બાકી રહેતી